હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં? તો છેલ્લે આપણે જોયું હતું કે અલગ અલગ ઉપકરણો કે જેમાં આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જોયા અને ડીએનએના ટુકડાને કેવી રીતે અલગ કરવાનો છે એ આપણે જોયું વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી ડીએનએના ટુકડાને આપણે કેવી રીતે અલગ કરવો જેની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે એક સ્ટેપ આગળ જવું છે અને નવું ઉપકરણ એટલે એ આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહે અને એ છે ક્લોનિંગ વાહક. તમને ક્લોનિંગ એટલે મેં કીધું હતું કે જ્યારે નંબર ઓફ કોપીઝ આપણે બનાવવાની હોય, એક કરતાં વધુ નકલો જ્યારે આપણે બનાવવાની છે ત્યારે જ્યારે નંબર ઓફ કોપીઝ બનાવવાની હોય ત્યારે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ છે ક્લોનિંગ વાહક. બરોબર? ક્લોનિંગ વાહકમાં તમને ખબર છે કે આપણે જે ઈચ્છિત ડીએનએને અલગ કર્યું એ ઈચ્છિત ડીએનએ એ ડીએનએનો ટુકડો છે અને તમે ડીએનએ સ્વયંજનન ભણીને આવ્યા છો અને ડીએનએ સ્વયંજનન તમને ખબર છે કે ડીએનએ સ્વયંજનન કરવા માટે એક સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન જોઈએ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન જોઈએ. જો સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન ન હોય તો જે સ્વયંજનન થાય છે ડીએનએનું એ ન થાય, કારણ કે ત્યાંથી જ ડીએનએ પોલિમરેઝ જોડાશે અને નવા ડીએનએનું સંશ્લેષણ કરશે. પણ જો સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન નહીં હોય તો ડીએનએનું સ્વયંજનન થાય નહીં. હવે તમને ખબર છે કે પ્લાઝમિડ છે એની પાસે ડીએનએનું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. બેક્ટેરિયાનું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે પહેલા તો આ, બરોબર, કે જેની મદદથી તમે નંબર ઓફ કોપીઝ બનાવી શકો છો. તમે એની મદદથી ઘણી બધી નકલો ડીએનએની બનાવી શકો છો આની મદદથી. કારણ તો કે એમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, જેની મદદથી સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન, જેની મદદથી તમે ઈચ્છિત ડીએનએને એની સાથે જોડી, એટલે કે આ વાહકની સાથે ઈચ્છિત ડીએનએ જોડી અને એની ઘણી બધી નકલો તમે બનાવી શકો છો. બરોબર? કુદરતી રીતે એની 2-5 નકલો કોષમાં હાજર હોય છે, પણ જ્યારે તમે આર્ટિફિશિયલી જો બનાવવા જાઓ તો એની ઘણી બધી નકલો, હજારો લાખો નકલો તમે આ વાહકની બનાવી શકો છો. બરોબર છે? તો બીજું કે આ વાહક પાસે શું હોવું જોઈએ કે જેની મદદથી એ આપણને વાહક તરીકે કામ લાગે, અથવા તો આપણે આ પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કેમ કરી શકીએ. જો વાહક તરીકે તમે વાયરસનો પણ ઉપયોગ કરી શકો, જો એમાં જે હાનિકારક જનીનો છે એ દૂર કરી અને વાહકનો તમે ઓલા વાયરસનો, બેક્ટેરિયોફાજ વાયરસનો પણ તમે ઉપયોગ કરી શકો, પ્લાઝમિડનો પણ ઉપયોગ કરી શકો, પણ સામાન્ય રીતે પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? આ પ્લાઝમિડ જે છે એ કઈ રીતે આપણને ઉપયોગી થાય બાયોટેકનોલોજીમાં, આપણા જનીન સાથે એને જોડીને આપણે કઈ રીતે ઉપયોગ લઈ શકીએ એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલું જે છે એ છે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન. મેં તમને હમણાં જ કીધું કે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન નહીં હોય તો તમે આ પ્લાઝમિડનો ઉપયોગ કરી શકતા નથી વાહક તરીકે. બરોબર? આને વાહક કેમ કહેવાય છે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે આ આપણા ડીએનએને જોડીને યજમાન કોષમાં દાખલ કરવાનું છે, એટલે એને આપણે વાહક કહીએ છીએ. બરોબર? તો પહેલું તો એ કે જો સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન નહીં હોય તો પોતે સ્વયંજનિત થશે નહીં. હવે પોતે સ્વયંજનિત નહીં થાય તો એ આપણા ડીએનએ તો સ્વયંજનન કરી જ શકવાના નથી. એટલે આ બધી ખાસિયત છે કોની? પ્લાઝમિડની. કે વાહક તરીકેની ખાસિયતો કઈ કઈ છે? તો કે પહેલી એની ખાસિયત છે કે દે હેવ ધી ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એમની પાસે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન છે. બરોબર? કે જેથી એ સ્વયંજનન પામીને ઘણી બધી નકલો બનાવી શકે. બરોબર છે? બીજું, પસંદગીમાન રેખક. હવે સાહેબ ઈ શું? પસંદગીમાન રેખક એટલે શું? વાહક છે એ કેવી રીતે તમને મદદરૂપ થાય? તો કે વાહકને જ્યારે તમે ડીએનએ જોડી યજમાન કોષમાં દાખલ કરો છો ત્યારે વાહક પાસે એવું કંઈક ઓળખ હોવી જોઈએ કે જેના કારણે એ યજમાન કોષમાં ગયા પછી આપણને ખબર પડે કે હા, આમાં આ યજમાન કોષમાં આપણો વાહક છે. કારણ કે તમે આ ડીએનએને નરી આંખે તો જોઈ શકવાના છો નહીં. બરોબર? તો તમને કેમ યજમાન કોષમાં ખબર પડશે કે યજમાન કોષમાં આપણું ડીએનએ છે કે નહીં, અથવા યજમાન કોષમાં આપણો વાહક ગયો કે નહીં? તો એ યજમાન કોષમાં ગયા પછી એ કંઈક એવું દેખાડવો જોઈએ આપણને કે એ યજમાન કોષને આપણે પસંદ કરી શકીએ કે હા, આ યજમાન કોષમાં આપણો વાહક છે. કે આપણે યજમાન કોષની પસંદગી કરી શકીએ કે યજમાન કોષમાં આપણો વાહક છે કે નહીં. એટલે વાહક પાસે એવું કંઈક હોવું જોઈએ કે જે પસંદગીમાન રેખક તરીકે કામ આવે. બરોબર?
તો એની પાસે અપરિવર્તનશીલ એટલે કે જે પરિવર્તન ન થઈ શકે એવા 2 જનીનો કે 3 જનીનો કે 1 જનીન અલગ અલગ વાહક માટે હોય. આપણે જે વાહકનું ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આવ્યું છે જે જોવાનું છે એ છે PBr322. બરોબર, P એટલે પ્લાઝમિડ, BR એટલે જે બેક્ટેરિયાની શ્રેણીમાંથી આપણને મળી આવ્યું છે એ બેક્ટેરિયાની શ્રેણી અને એનો નંબર 322. બરોબર, જેમ રેસ્ટ્રિક્શન ઉત્સેચકોના નામ પડે છે એમ જ પ્લાઝમિડના નામ પડે છે. આ સિવાય ઘણા બધા પ્લાઝમિડ છે, એવી રીતે કુદરતી પ્લાઝમિડ અને સંશ્લેષિત પ્લાઝમિડ એટલે સિન્થેટિક પ્લાઝમિડ પણ આર્ટિફિશિયલ પ્લાઝમિડ મળે છે. બરોબર, જે લેબમાં બનાવવામાં આવે છે. એવી રીતે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ છે, યાક. એવી રીતે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ પણ છે, એ બધા આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે. બરોબર, તો અહીંયા જે આપણે ઉદાહરણ જોવાનું છે એ છે PBr322. તો PBr322 આ આખું ગોળ બંધ ડીએનએ છે, સર્ક્યુલર કોમ્પેક્ટ ડીએનએ, જેને કહેવાય બંધ છે અને સર્ક્યુલર ગોળો છે. બરોબર, અને ક્યાંયથી ખુલ્લું નથી, ડીએનએ આખું પેક છે. તો એની પાસે 2 જનીનો છે, એક આ ટેટ્રાસાયક્લિનનું જનીન છે, એક એમ્ફિસિલિનનું જનીન છે. તો એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન બંને એન્ટીબાયોટિક છે. ઈ એન્ટીબાયોટિકની અસર આ બેક્ટેરિયાને કે જે બેક્ટેરિયાની અંદર આપણું પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાને આ બંને દવાઓની અસર ન થાય એના માટે એનું રેઝિસ્ટન્સ AMPR મીન્સ રેઝિસ્ટન્સ અને એવી રીતે ટેટ્રાસાયક્લિનનું રેઝિસ્ટન્સ બંને રેઝિસ્ટન્ટ જનીનો એની અંદર આવેલા છે કે જેથી એમ્ફિસિલિનનું રેઝિસ્ટન્સ પણ આની પાસે છે અને ટેટ્રાસાયક્લિનનું રેઝિસ્ટન્સ પણ આની પાસે છે કે બંને સામે એ ટકી શકે. બરોબર, બંને સામે જીવી શકે. એટલે બંને દવાઓ અથવા તો એન્ટીબાયોટિક્સ જેને આપણે કહીએ, બંને એન્ટીબાયોટિક્સ સામે ટકી શકવા માટે એની પાસે 2 જનીનો આવેલા છે. તો આ એનું પસંદગીમાન રેખક થયું કે ભવિષ્યમાં આપણને આ મદદરૂપ થશે કે આ માધ્યમમાં જો આપણે એમ્ફિસિલિન નાખીએ છીએ, જે આપણે યજમાન નાખ્યો છે, યજમાનની અંદર આપણું ડીએનએ નાખી દીધું વાહક, પછી એ યજમાન જો એમ્ફિસિલિનમાં જીવી જશે તો આપણને ખબર પડી જશે કે એ આપણું પ્લાઝમિડ વાળું બેક્ટેરિયા છે અથવા તો યજમાન છે, તો આપણે એને પસંદ કરી શકીએ. એટલે એને નામ આપ્યું છે સિલેક્ટિવ માર્કર, સિલેક્ટેબલ માર્કર ઓર પસંદગીમાન રેખક. તો એની પાસે સ્વયંજનનું ઉત્પત્તિ સ્થાન છે, એની પાસે પસંદગીમાન રેખક છે, અને ત્રીજી અને અગત્યની વસ્તુ એની પાસે ક્લોનિંગ જગ્યાઓ પણ છે. બરોબર, તો ક્લોનિંગ જગ્યાઓ શું છે પહેલા તો આપણે એ જોઈ લઈએ. અહીંયા પ્લાઝમિડમાં મેં તમને ઘણા બધા અલગ અલગ જગ્યાએ ઉત્સેચકો લખીને આપ્યા છે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ છે. બરોબર, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો છે. આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો અહીંયા અલગ અલગ જગ્યાએ દોર્યા છે. આ ઓરી એટલે જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે ત્યાં, બીજું આ છે રોપ જનીન. બરોબર, રોપ જનીન એવી છે કે જે ત્યાં એક ઉત્સેચક છે, રેસ્ટ્રિક્શન ઉત્સેચક, જે આ રોપ જનીનનું કાપે અથવા તો ત્યાંથી આ ઉત્સેચક છે રોપ જનીનના ડીએનએ સિક્વન્સ માટેની કાપણીની જગ્યા છે, રિકોગ્નિશન સાઇટ છે કે આ ઉત્સેચક છે અહીંથી કાપે છે. બરોબર, એવી જ રીતે આ SAL1 ઉત્સેચક છે એ અહીંયા કાપણી કરે છે ટેટ્રાસાયક્લિનમાં. એવી રીતે BAMH1 છે એની કાપણીની જગ્યા આ છે. આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની કાપણીની જગ્યાઓ છે કે જ્યાંથી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ આ પ્લાઝમિડને કાપવાના છે ભવિષ્યમાં. એવી રીતે આ જે જગ્યા છે ત્યાં HIND3 અને CLE1 છે, CLA1. પછી એવી રીતે EcoR1 ની પણ જગ્યા છે, PVU1 ની જગ્યા છે, PST1 ની જગ્યા છે અને આ PVU2 ની જગ્યા છે. આ જ્યાં એરો કર્યા છે એ એરો છે એ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના રેકોગ્નિશન સાઇટ છે, એટલે કે ત્યાં એની સિક્વન્સ છે જ્યાંથી એને કાપવાના છે. બરોબર, આ સિક્વન્સ જે કાપવાની સિક્વન્સ જે છે, બરોબર, એ સિક્વન્સ ફિક્સ હોય. એ તમને કીધેલું છે કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની કાપવાની જગ્યા નક્કી છે, સ્પેસિફિક છે, એને પેલિન્ડ્રોમિક સિક્વન્સ હોય એની, કે ત્યાંથી જ એ ડીએનએને કાપશે. અને હવે મેં તમને એવું કહી દીધું છે કે જે તમારા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી તમે ડિઝાયર ડીએનએ કાપ્યું છે એ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી તમારે પ્લાઝમિડ પણ કાપવાનું છે. એટલે બેમાં ઉત્સેચક એક જ રાખવાનો છે. બરોબર, હવે ઉદાહરણ તરીકે તમે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ BAMH1 એની મદદથી તમારું ડિઝાયર ડીએનએ કાપ્યું છે. બરોબર છે, સાંભળજો. BAMH1 થી તમે તમારું ડિઝાયર ડીએનએ કાપી નાખ્યું છે. આ ડિઝાયર ડીએનએ ને તમારે PBr322 માં ફિટ કરવાનું છે.
ડિઝાયર ડીએનએ જે તમે ઈચ્છિત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ જે તમે લઈને આવો છો એને તમારે કોની હારે ફિટ કરવાનું છે? યજમાન સાથે. રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે, બરોબર, પુનઃ સંયોજિત ડીએનએ બનાવવા માટે. તો હવે તમે શું કરશો કે તમે કયા ઉત્સેચકથી તમારું ઈચ્છિત ડીએનએ કાપ્યું? BAM-H1 થી કાપ્યું. તો અહીંયા પણ તમારે કયો ઉત્સેચક વાપરવો પડે? BAM-H1. BAM-H1 અહીંયા વાપરો એટલે ઈ કોને સાઇટ કાપે છે? તો કે આ આખું જનીન છે ટેટ્રાસાયક્લિન સામે તમને રેઝિસ્ટન્સ આપે છે, આ આખું જનીન. હવે તમે BAM-H1 થી કાપો છો એટલે આ જનીનનો ટુકડો થઈ જાય, બરોબર, એ જનીનનો ટુકડો થઈ જાય અને એની વચ્ચે તમારું એટલે આ જનીન તૂટી જાય ને જગ્યા થઈ જાય, એની વચ્ચે કોણ આવી જાય? કારણ કે ચીપકું છેડો જ છે, અહીંયા ચીપકું બનશે, સામે ચીપકું બનશે, એટલે ત્યાં તમારું ઈચ્છિત ડીએનએ અથવા તમારું વિદેશી ડીએનએ છે આ પ્લાઝમિડ સાથે અટેચ થઈ જાય. પણ જનીન તૂટી જવાના કારણે, આખું ટેટ્રાસાયક્લિનનું જનીન તૂટી જવાના કારણે એક નુકસાન એ થશે કે તમારું વિદેશી ડીએનએ તો આવી જશે એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ બની જાય, પ્લાઝમિડ સાથે તમારું રિકોમ્બિનન્ટ ડીએનએ બની જશે. પણ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સી જે ગુણ હતો આ પ્લાઝમિડ પાસે, કે આ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હોય એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન સામે જીવી શકતું હતું, એ ગુણ હવે જતો રહેશે. સમજાય છે બધાને? ટેટ્રાસાયક્લિનનો જે ગુણ હતો, બરોબર, કે ટેટ્રાસાયક્લિન છે જે આ જનીન જે છે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ આપતું હતું, એ જનીન તમે કાપી નાખ્યું BAM-H1 થી, કારણ કે તમારે તમારું ઈચ્છિત ડીએનએ ફિટ કરવું છે, એટલે ટેટ્રાસાયક્લિનની રેઝિસ્ટન્સી જે હતી એ જતી રહેશે. તો હવે તમારી પાસે માત્ર એક જ રેઝિસ્ટન્સી રહી, કઈ? એમ્ફિસિલિનની. કે એમ્ફિસિલિન એક જ રેઝિસ્ટન્સી છે કે જે બેક્ટેરિયાની ઓળખ વિધિમાં, સિલેક્ટેબલ માર્કરમાં તમને કામ આવશે, બરોબર. હવે દાખલા તરીકે તમે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી નાખ્યો, એને તમે યજમાન કોષમાં દાખલ કરી દીધો, તો યજમાન કોષને ઓળખવો હોય તો તમે જો એમ્ફિસિલિન નાખશો તો યજમાન કોષ જીવી જશે. તો જે કોષની અંદર આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ છે અથવા તો આ પ્લાઝમિડ છે એ કોષ એમ્ફિસિલિનમાં જીવી જશે, બાકીના કોષો એમ્ફિસિલિનમાં ગુજરી જશે, બરોબર. એટલે તમે એ કોષોને પસંદ કરી શકશો કે એમ્ફિસિલિન વાળા દ્રાવણમાં કે એમ્ફિસિલિન વાળા માધ્યમમાં આ કોષો જીવે છે એટલે એ કોષ મારા છે, નહીતર એ કોષ મરી જવા જોઈએ, કારણ કે એની પાસે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ હતું નહીં. આપણા પ્લાઝમિડ પાસે હતું, એ આપણે અંદર નાખ્યું છે એટલે એ કોષ કે બેક્ટેરિયા જીવે છે. હવે વળી પાછું તકલીફ શું થશે કે ટેટ્રાસાયક્લિનની રેઝિસ્ટન્સી એને ખોઈ નાખી છે એટલે ટેટ્રાસાયક્લિનમાં એ ગુજરી જશે, કારણ કે પહેલા એ રેઝિસ્ટન્સી હતી, પણ તમે જ્યારે ઇન્સર્ટ કર્યું તમારું જનીન, એની અંદર દાખલ કર્યું તમારું પોતાનું ડીએનએ, બરોબર, એટલે કે ઈચ્છિત ડીએનએ, વિદેશી ડીએનએ તમે આની અંદર દાખલ કર્યું એટલે એ જનીન તૂટી ગયું, બરોબર. એટલે જનીન તૂટી ગયું એના કારણે એનું જે લક્ષણ હતું એ જતું રહેશે. ક્લિયર? એ તમને ટેટ્રાસાયક્લિન સામે રેઝિસ્ટન્સી આપશે નહીં. સમજાણું બધાને? તો આ વાત થઈ ક્લોનિંગ જગ્યાઓની, કે એની પાસે ક્લોનિંગ જગ્યાઓ ઘણી બધી છે, પણ તમે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી ઈચ્છિત જનીન કાપશો એ જ તમારે અહીંયા કાપવું પડશે. દાખલા તરીકે એ BAM-H1 હોય અને તમે ઈચ્છિત ડીએનએ BAM-H1 થી કાપ્યું ને આ BAM-H1 છે, તો એ ક્યાં કાપ મૂકે છે? ટેટ્રાસાયક્લિન ઉપર. તો ટેટ્રાસાયક્લિનની રેઝિસ્ટન્સી જતી રહે, એટલે આ એની ક્લોનિંગ જગ્યા થઈ. અહીંયા તમે એને દાખલ કરી શકો. તો અહીંયા તમે દાખલ કરશો તો ટેટ્રાસાયક્લિનની રેઝિસ્ટન્સી અથવા તો એ પ્રતિકારકતા જે આપતું હતું તમને ટેટ્રાસાયક્લિન સામે જીવવાની, એ હવે જતી રહેશે. એના કારણે આ બેક્ટેરિયા છે એ ટેટ્રાસાયક્લિનમાં ગુજરી જશે, કે જેની અંદર આપણું પ્લાઝમિડ જશે, બરોબર, એમ્ફિસિલિનમાં પાછા જીવશે. આ એક ઉદાહરણ થયું ટેટ્રાસાયક્લિન એમ્ફિસિલિન વાળું. બીજું એક ઉદાહરણ છે ટીઆઈ પ્લાઝમિડ આવે છે, બરોબર. હવે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ મેથડ કહેવાય છે, બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. એમાં એક્સકેલ નામનું સબસ્ટન્સ આવે છે જેની અંદર લેક્ટોઝ શુગર હોય, બરોબર. એની અંદર બેક્ટેરિયા હોય, બરોબર, ઇકોલાઈ બેક્ટેરિયા. એની અંદર જ્યારે તમે લેક ઓપેરોન તમે ભણ્યા છો કે લેક ઓપેરોનમાં લેક ઝેડ આવે છે, ઝેડ જનીન, કે જે લેક ઝેડ જનીન છે બીટા ગેલેક્ટોસિડેઝ બનાવે છે. હવે આ જનીન જે છે લેક ઝેડ જનીન, બરોબર, એની અંદર રિકોગ્નિશન સાઇટ છે ઉત્સેચક માટેની. તો તમે તમારું ઈચ્છિત ડીએનએ જ્યારે લેક ઝેડ જનીનમાં દાખલ કરો, સાંભળજો, તમે તમારું ઈચ્છિત જનીન જે છે એ લેક ઝેડમાં દાખલ કરો તો બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક બનાવવા માટેના જનીન જે હતું એની વચ્ચે તમારું ઈચ્છિત જનીન આવી ગયું, એના કારણે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક નહીં બને.
હું સામાન્યની વાત કરું, જ્યારે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક બનતો હતો ત્યારે એક્સ ગેલની સાથે બરોબર એ માધ્યમમાં બ્લુ કલર આપતો હતો. એટલે એ જે બેક્ટેરિયા જેની અંદર આ લેગ ઝેડ જનીન હતું એટલે બીટા ગેલેક્ટોસિડેઝ બનતું હતું એ માધ્યમની અંદર બ્લુ કલર આપતું હતું. બરોબર. હવે તમારું ઈચ્છિત ડીએનએ તમે લેગ ઝેડ જનીનમાં દાખલ કર્યું, જેના કારણે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક નહીં બને, કારણ કે ઈ જનીનની જે પ્રત્યાંકન પામવાની અને પ્રોટીન બનાવવાની ક્ષમતા હતી એ જતી રહેશે, જેમાં આમાં ટેટ્રાસાયક્લિન જતી રહે. એવું જ બીજું ઉદાહરણ છે. આને કહેવાય ઇન્સર્શન ઇનએક્ટિવેશન. ઇન્સર્શન એટલે દાખલ કરવું, ઇનએક્ટિવેશન એટલે ઇનએક્ટિવ થઈ જવું, એનું કાર્ય જતું રહેવું. એટલે તમે લેગ ઝેડ જનીનમાં જનીન નાખશો એટલે બીટા ગેલેક્ટોસિડેઝ બનશે નહીં. જો બીટા ગેલેક્ટોસિડેઝ હશે તો એક્સ ગેલની અંદર એ બ્લુ કલર એટલે કે ભૂરો રંગ આપશે. બેક્ટેરિયાની વસાહતનો રંગ કેવો આવશે? ભૂરો. બીટા ગેલેક્ટોસિડેઝની પ્રક્રિયાને કારણે. પણ જ્યારે તમે તમારું જનીન ઝેડ જનીનની વચ્ચે નાખી દો છો અને પછી એને બેક્ટેરિયાની અંદર નાખો છો તો બેક્ટેરિયા છે એ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક બનાવશે નહીં. તો જેની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક હશે એટલે કે તમારું જનીન નહીં હોય, એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ નહીં હોય, એ લોકો બ્લુ કલર આપશે કારણ કે એમાં જનીન નથી એટલે બીટા ગેલેક્ટોસિડેઝ બનશે. જેમાં તમારું જનીન છે એટલે કે જેની અંદર રીકોમ્બિનન્ટ ડીએનએ છે એ વ્હાઇટ કલર આપશે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ કોષમાં છે કે નહીં એ તપાસવા માટેની આ મેથડ છે, એને કહેવાય બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. એટલે જો બ્લુ કલર આપે તો એની અંદર આપણું રીકોમ્બિનન્ટ ડીએનએ નથી કારણ કે બીટા ગેલેક્ટોસિડેઝ છે, અને જો વ્હાઇટ કલર આપશે તો એની અંદર આપણું ડીએનએ ઈચ્છિત ડીએનએ છે એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ છે જે વ્હાઇટ વસાહત અથવા તો બેક્ટેરિયાની વસાહત છે સફેદ રંગની થશે. તો આને કહેવાય બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. તો આ ખાસિયત થઈ અત્યાર સુધીની જે આપણે વાહકની વાત કરી એની. હજી એક ખાસિયત છે વનસ્પતિ અને પ્રાણી કોષ બાબતે. વનસ્પતિ કોષમાં ટ્યુમર બનાવવા માટે જે જવાબદાર જનીનો છે કે જે સતત રેપ્લિકેશન કરે છે, બરોબર, સ્વયંજનન કરે છે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. અત્યારે અહીંયા સુધી રાખું છું, બરોબર છે. નેક્સ્ટ આની જો 4th મુદ્દો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈએ છીએ, બરોબર. અહીંયા સુધી રાખું છું. બાય.